ગોંડલના રીબડા ગામે આવેલ ઠાકરધણી હોટલને તંત્ર દ્વારા ડિમોલેશન નોટિસ આપવામાં આવતા ફરી એક વખત રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। હોટલના માલિક મેહુલ ભરવાડે આ બાબતે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રીબડાથી ગોંડલ સુધી સરકારી જમીન પર અનેક દબાણો છે, પરંતુ એમાંથી ફક્ત એક જ હોટલને ટાર્ગેટ કરીને નોટિસ આપવામાં આવે છે। તેમણે દાવો કર્યો કે પૂર્વ ધારાસભ્ય અને તેમના મળતિયા લોકોના કહેણાથી તેમની હોટેલને નિશાન બનાવવામાં આવી રહી છે। મેહુલ ભરવાડે વધુમાં જણાવ્યું કે પોતે ભાજપ સાથે સંકળાયેલા હોવા છતાં અનિરુદ્ધસિંહ જાડેજાના ટેકેદાર હોવાના કારણે તેમની હોટલ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। રીબડા ગામની ગૌચર અને અન્ય સરકારી જમીન પર અનેક દબાણો હોવા છતાં તંત્ર તરફથી કોઈ ખાસ પગલાં લેવામાં આવતા નથી, તેની પણ ફરિયાદ તેમના દ્વારા કરવામાં આવી। મારી હોટલ રાજકીય પ્રેશરના હિસાબે આ તોડવામાં આવી। એ પ્રેશર હતું કે ગામના જે 4-5 મળતિયા મળીને આ લોકોએ એની ઉપર પ્રેશર કરાવ્યું અને ગોંડલ દ્વારા રજૂઆત કરી કે આ ગામમાં આ રદીપસિંહ આરે રખડવાવાળો માણસ છે અને આની હોટલ આ જગ્યાએ છે, અને એવો ખાર રાખીને રાજકીય કિન્નાખોરી કરીને મારી હોટલ પાડવામાં આવી। અને જોકે મારે અથવા ગણેશને કાંઈ લેવા દેવા નહોતા, એ છતાંય ગામના જે 4-5 મળતિયા મળીને આ લોકો કાન ભરેલા કે જે કાન અમે એને ઓળખતા પણ નહોતા, અને એવું એને દર્શાવ્યું કે આ લોકો તમારા વિશે આવું બોલે છે, આવું બોલે છે। અમારે રાજકીય ઈશારે અમારી હોટલ પાડવામાં આવી પૂરેપૂરું, અને પૈસાની એક ઓફર મને 10 લાખ રૂપિયા આપવામાં આવી હતી એના મળતિયા દ્વારા કે તું રીબડા ગામની અંદર તારા માંડવો કર એક તું, અને એમાં ગણેશભાઈને તું બોલાવી કે અને જયરાજસિંહને બોલાવ, તું એનું સન્માન કર। એ જો કે એ શક્ય વાત હતી નહીં। રીબડા ગામની એકતા તોડવાનું એને કામ કર્યું છે, અને એના મળતિયા જે ગામમાં 2-4 રખડે છે અને એને રીબડાને ભાંગવાનું કામ કરેલું છે। ઓફર ગણેશના મળતિયા દ્વારા કરવામાં આવેલી। આગળ આપણી એ રણનીતિ છે કે અમે ભાજપ સરકાર આડે જોડેલા છે, છતાંય આ લોકો રાજકીય એનું દબાણ, એનું તંત્ર રાજકીય પ્રેશરના આધારે આ લોકો નબળા વર્ગ માટે આટલી હદ સુધી આ જઈ શકે એવા કૃત્ય કામ કરે છે। હોટલના મારી પાસે 6 મહિના સુધીના રેકોર્ડિંગ છે કે એક પણ વસ્તુ મારી આગળ અનલીગલી વસ્તુ નીકળતી નથી, અને આખી દુનિયા જાણે છે કે ઠાકરધણી હોટલ શું હતી।